આગામી 5 દિવસ રાજ્યમાં વરસશે ભારેથી અતિભારે વરસાદ। આ આગાહી કરી છે હવામાન વિભાગે। મોન્સૂન ટ્રફ, ઓફશોર ટ્રફ અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં વરસી શકે છે ભારેથી અતિભારે વરસાદ। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને ભાવનગરમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ રહેશે, તો અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં રહેશે ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ। તો રવિવારે ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગરમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ। રાજ્યના અન્ય તમામ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું। તો સોમવારે ભરૂચ, વડોદરા, અમરેલી, ભાવનગરમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ। પવનની ગતિ 45 થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સાથે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી। રાજ્યમાં 1 જૂનથી અત્યાર સુધીમાં 3% વધુ વરસાદ વરસ્યો। આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં 28મી ઓગસ્ટ સુધી વરસશે ભારે વરસાદ। દક્ષિણ સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, પંચમહાલ, કચ્છ સહિતના ભાગોમાં વરસી શકે 6 થી 10 ઇંચ સુધીનો વરસાદ।